હા ના લાવતી અમે લે જાવે અમને આપે તમારે કઈ આ માટે પ્રશ્ન હોય તો પૂછજો. આ મહામારી છે એવી તો ઘણી આવીને ગઈ, તો એના માટે કોઈ બી પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. બોલો, હવે તમને ખબર છે કે આપણે કોરોનામાં બીજી કઈ સાવચેતી રાખવી જોઈએ? તમે શું કરો છો કોરોનામાં અત્યારે સાવચેત રહેવા માટે? સેનિટાઈઝરનો ઉપયોગ ને માસ્ક. પછી ખાવા પીવામાં તો ચોખ્ખું, જેટલું ચોખ્ખું રાખો એટલું તમારું રહે, બરોબર. હા અને સ્વચ્છતા રહેવું જોઈએ અને બધું ગંદકી કોઈ જાતની કરવી ના જોઈએ. સાચી વાત. સાચી. હા, હા તેલ વાળું ઓછું ખાઈએ, હા બહારની વસ્તુ ઓછી લાવીએ. હા. અને બહારનું તો આપણે જેમ કે આ સમોસા છે કે મંચુરિયન છે કે પાવભાજી એવું બધું ખાવું જ ના જોઈએ લારી ઉપરનું. હા, એ તો ઘરે જ બનાવી. જરૂર પડતું જ બહાર નીકળવું જોઈએ. અત્યારની પોઝિશન એવી છે એટલા માટે. જો જવું પડે તો જ બહાર જવું. હા, બહાર જવું પડે. બહાર નીકળવું નહીં. નીકળવું. હા. ઇમ્યુનિટી પાવર વધે એવો ખોરાક આપણે ખાવો જોઈએ. ફ્રૂટ ફળો વધારે ખાવા જોઈએ. વધારે મળે એવા ફળોનો ઉપયોગ કરવાનો વધુ. બેન, 1 વર્ષ થવા આવે પણ આ કેટલા ટાઈમ હોય ચાલશે આ કોરોના? હજુ તો નક્કી નથી ને. હવે તો એવું છે કે કોરોનાની જે દવાઓ થઈ રહી છે ને, તો એ દવાઓ શરીરમાં એવી અસર કરે છે કે જેનાથી લોહીમાં ગાંઠો થઈ જાય છે. હા. અને એના લીધે શરીરમાં નાકમાં, કાનમાં, પેટમાં ઇન્ફેક્શન થાય છે. અને જો વડીલો હોય તો એમને તો આવું ઇન્ફેક્શન નહીં થાય ને, તો એ ઊભી બની શકે કે મૃત્યુ પણ થઈ શકે એમ. એટલે ખરેખર આ રોગ આપણે એવું સમજીએ છીએ કે ચલો બહાર નહીં જઈએ અથવા તો ઘરે જ છીએ કે ફળિયામાં છીએ તો માસ્ક નહીં પહેરીએ, તો એવું ના ચાલે. એક વખત આ રોગ થાય ને પછી ભલે આપણને સારું થઈ જાય પણ વર્ષ સુધી તો આપણા શરીરની અંદર બધું હલાવી નાખે છે.